પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તેના સક્રિય સભ્યોના સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને આ જ વિસ્તારના આગેવાન બેન શ્રીમતી નૌકાબેન, આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક્ટિવ બીજી ટર્મ જનરલ મહામંત્રી તરીકે એવા આદરણીય શ્રી કનુભાઈ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજીભાઈ, જિલ્લાના મંત્રી ખેમાભાઈ, બલુભા, ગીતાબેન, અહીંયા ઉપસ્થિત તમામ પાર્ટીના જવાબદાર પદાધિકારીઓ અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો, કાર્યકર્તા ભાઈઓ, અત્યારે આપણને બધાને ખબર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સ્વયં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને આપણે એના વિકાસના ફળ ચાખી રહ્યા છે. આજે ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય તો એમાં જે કંઈ પણ વિકાસ ચાલી રહ્યો છે અને આ દેશની જે પ્રગતિ થઈ રહી છે, આપણા વિસ્તારની જે પ્રગતિ થઈ રહી છે, એની પાછળ જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી ને એની પહેલા ભારતીય જનસંઘ છે. એટલે મારે તમને ઘણીવાર આપણા નવા કાર્યકર્તા હોય એને વિચાર આવે કે ક્યારથી ચાલતું છે, ભાજપ ક્યારે બન્યું, એની પહેલા શું હતું. તો મિત્રો, મારે થોડોક એ ઇતિહાસ તમને કહેવો છે, તો તમે શાંતિથી જરાક સાંભળજો તો તમને પણ ધ્યાનમાં આવશે કે કેટલા કાર્યકર્તાઓનું બલિદાન છે, કેટલા બધા લોકોએ સંઘર્ષ કર્યો છે અને કેટલી યાતનાઓ ભોગવી છે. ત્યારે આપણે આજે ધીમે ધીમે આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી હતી. એટલે આ દેશને મહાસત્તા બનાવવા માટે, વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રયત્નો કરી રહ્યા છે એના આપણે સૈનિકો છીએ. આઝાદી મળ્યા પછી પહેલી પાર્લામેન્ટ બની સિલેક્ટેડ પાર્લામેન્ટ હતી અને એ પાર્લામેન્ટમાં આપણને બધાને ખબર છે કે એ પાર્લામેન્ટમાં 370ની કલમ હોય કે હિન્દુ સમાજ માટેની કોઈ ચિંતાની વાત હોય તો એમાં હિન્દુ સમાજની ચિંતા કરવાવાળા કોઈ સંસદ સભ્ય હતા. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ સરકારમાં હિન્દુ મહાસભાના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય હતા અને એ નહેરુજીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. અને એમને એમ થયું કે આટલી મોટી પાર્લામેન્ટ, આટલો મોટો દેશ, આટલો મોટો હિન્દુ સમાજ અને હિન્દુ સમાજ માટે બોલવાવાળું પાર્લામેન્ટમાં કોઈ નહીં, એની ફેવર કરવાવાળું કોઈ નહીં. નહેરુજીની સરકારમાંથી એમને રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછી એ વખતના આપણા સરસંઘચાલકજી આપણા ગુરુજી હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી ગુરુજી હતા તે સમયે. એમને મળ્યા અને એમને મળ્યા પછી એવી ચિંતા થઈ કે ભાઈ આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, આ ભારત માતા માટે, આ હિન્દુ સમાજ માટે ચિંતા કરે અથવા તો કામ કરે એવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી છે. અને ગુરુજીએ 5 કાર્યકર્તાઓ આપ્યા હતા, 5 પ્રચારક કક્ષાના કાર્યકર્તાઓ, અટલ બિહારી વાજપેયી હોય, કુશાભાઉજી હોય, ભાઈ મહાવીર હોય, આવા 5 કાર્યકર્તાઓ પ્રચારકો આપ્યા અને કે તમે એવી પાર્ટી બનાવો કે જ્યાં દેશ માટે, હિન્દુ સમાજ માટે, રાષ્ટ્ર માટે, આ ભારત માટે ચિંતા કરે એવી પાર્ટી બનાવો. એટલે 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ. આપણી શરૂઆત એ વખતે થઈ અને એ વખતે આપણા મુખ્ય એજન્ડા હતા 3 એજન્ડા સાથે પાર્ટીની સ્થાપના થઈ હતી. એક રામ મંદિર બનાવો, એક 370ની કલમ હટાવી અને એક સમાન સિવિલ કોડ લાવો. સમાન સિવિલ કોડ એટલે આ દેશના તમામ નાગરિકો માટે કાયદો સરખો. આવા 3 મુખ્ય એજન્ડા લઈને આપણે ભારતીય જનતા પાર્ટી જે તે વખતે જનસંઘની સ્થાપના કરી અને જનસંઘની સ્થાપના કરતાની સાથે અધ્યક્ષ તરીકે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હતા. અધ્યક્ષ તરીકે આપણે પહેલો જ કાર્યક્રમ 370ની કલમ હટાવવા માટેનો નક્કી કર્યો અને એમને કહ્યું કે ભાઈ 370ની કલમ એટલે તમને લગભગ ખબર હશે પણ છતાં થોડી ચોખવટ કરું તો આમ કહેવાય કાશ્મીર, જમ્મુ કાશ્મીર ભારતનું
પણ ત્યાંનો ધ્વજ અલગ, કહેવાય આપણા દેશનો ભાગ, પણ ત્યાંનો કાયદો અલગ, કહેવાય આપણા દેશનો ભાગ, પણ ત્યાંના વડાપ્રધાન કહેવાય, મુખ્યમંત્રી નહીં, ત્યાંના વજીર આઝમ કહેવાય. આ કલમો દૂર કરવાની એ 370ની કલમમાં આ બધું આવતું એટલે એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલે એમ કરીને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ એક આંદોલન છેડ્યું અને કાશ્મીરમાં જવા માટે પણ પરમિશન લેવી પડે. આજે તમારે વિદેશમાં જવું હોય તો વિઝા લેવી પડે, એવી પરમિશન લેવી પડતી. તો એમને કહ્યું કે હું પરમિશન નથી લેવાનું, મારે 370ની કલમ હટાવવા માટે એમને આંદોલન કર્યું અને એમને કાશ્મીરમાં પ્રવેશ કર્યો. કાશ્મીરમાં પ્રવેશ કર્યો એટલે ત્યાંની સરકાર હતી કોંગ્રેસની, એને ધરપકડ કરી અને જેલમાં મૂકી દીધા. અને જેલમાં મૂક્યા પછી શું થયું શું ના થયું આજે પણ એ રહસ્ય અકબંધ છે. પણ આપણે એવું કહીએ છીએ કે કોંગ્રેસના લોકોએ એમની હત્યા કરી, કેમ કે હજુ સુધી કંઈ ખબર નથી પડી, જેલમાં જ એમનું મૃત્યુ થયું. એટલે આવા આપણા પ્રથમ અધ્યક્ષ જનસંઘના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, ભારત માતા માટે પહેલું બલિદાન. એના પછી અધ્યક્ષ બન્યા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી. અને પંડિત દીનદયાળજી સતત ટ્રેનનો પ્રવાસ કરતા અને એ સતત પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે, કાર્યકર્તાઓને કઈ રીતે પાર્ટીમાં જોડવા એની ચિંતા કરતા હતા. ત્યારે એવામાં મોગલસરાય રેલવે સ્ટેશન ઉપર એમની પણ એક રેલવેના ડબ્બામાંથી એમની ડેડ બોડી મળી, એમની પણ હત્યા થઈ ગઈ. એનું પણ આજે હજુ સુધી કોઈ કોને હત્યા કરી, શું કરી એ રહસ્ય. આ આપણું બીજું બલિદાન દેશમાં. ત્યારે કોઈને સપનું નહોતું આવતું જનસંઘના કાર્યકર્તાને કે ભાઈ સત્તા આપણી આવશે, પણ આ રાષ્ટ્ર માટે, આ ભારત માટે, આ દેશ માટે કંઈક કરવું જોઈએ એના માટે સતત ચિંતા કરતા કરતા આપણા કાર્યકર્તાઓ આગળ વધતા હતા. ઘણા બધા જનસંઘ સમયમાં કાર્યક્રમો થયા છે. ખાવડા આંદોલન થયું હતું આપણું કચ્છમાં, તો એમાં પણ આપણા ગુજરાત લેવલના બધા કાર્યકર્તાઓ જોડાયા હતા. એમાં આપણા બનાસકાંઠાના આપણા ભાઈ બચાણી સાહેબ એ કાર્યક્રમમાં જોડાયા. આવા અલગ અલગ કાર્યક્રમો કરતા 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 ધીમે 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 આપણને બધાને ખબર છે કે 1977 આપણે પાર્ટી જ્યારે સ્થાપના થઈ ત્યારથી આપણે માનીએ છીએ, આપણી વિચારધારામાં છે કે વ્યક્તિ સે બડા દલ હૈ ઓર દલ સે બડા દેશ. આપણા કરતાં મોટી પાર્ટી અને પાર્ટીથી મોટો દેશ. એટલે 1977માં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર, આ દેશમાં અરાજકતા અને આ દેશમાં બધી પરિસ્થિતિ ખૂબ બગડી. 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાવી. એ સમય પણ તમને પહેલા યાદ કરો, 77 પહેલા તો કટોકટી લાવી ત્યારે આપણા જનસંઘના કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેટલા પણ અધિકારી પદાધિકારી હતા એમને પણ મળીને જેલમાં નાખી દીધા. આવો ત્રાસ ગુજારવામાં આવ્યો. લગભગ 1.5 વર્ષ સુધી બધા જેલમાં રહ્યા. પછી એક જેને કહેવાય ને કે કાળો દિવસ, આવો કાળો કાયદો લાવનાર હોય તો ઇન્દિરા ગાંધી. આવું અસંખ્ય વેદનાઓ, આ દેશને કોઈ દિશા આપનાર નહોતું. આ દેશ જેને કહેવાય કે અંધકારની ગળતામાં ધકેલવાનું કામ કોંગ્રેસના શાસનમાં થઈ રહ્યું હતું. ત્યારે 1977માં આપણને એવું લાગ્યું ભારતીય જનસંઘને કે ભાઈ આપણે એકલા હાથે આ કોંગ્રેસને નહીં હરાવી શકીએ અથવા તો એકલા હાથે સત્તા મેળવવી મુશ્કેલ છે. કેમ કે સત્તાનો આપણે સાધન તરીકે ઉપયોગ કરીને આ દેશને પરમ વૈભવના શિખર લઈ જવાનું સપન હતું. ત્યારે આપણે 1977માં જનતા દળમાં વિલીન કર્યું. અને એ વખતે આપણું નિશાન હતું ચક્રમાં હળદારી ખેડૂત. અને 1977માં આપણો જનતા દળનો વિજય થયો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. અને ધીમે ધીમે સરકાર 2-3 વર્ષ ચાલ્યા પછી આપણને એવું કહેવામાં આવ્યું, મતલબ જે ભારતીય જનસંઘના કાર્યકર્તાઓ જે જનતા દળમાં જોડાયા હતા એમને કે ભાઈ તમે ભારતીય જનતા દળના કાર્યકર્તા રહી શકશો અથવા આરએસએસના સ્વયંસેવક રહી શકશો, સભ્યપદ રહી શકશો, બેમાંથી કોઈ પણ એક જ રહી શકશો. એ વખતે આપણે બધા સંઘના સ્વયંસેવકો છીએ
હતા એ વખતે, એટલે એમને સંઘના સ્વયંસેવક રહેવાનું પસંદ કર્યું અને જનતા દળમાંથી વિખૂટા પડ્યા. વિખૂટા પડ્યા પછી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 6 એપ્રિલ 1981ના રોજ મુંબઈ ખાતે એક મોટું વિશાળ સંમેલન થયું આપણું કાર્યકર્તાઓનું, અને ત્યાં 6 એપ્રિલ 1981માં આપણી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. એના એ જ વિચારો, જનસંઘ વખતના જ વિચારો, ભારતીય જનસંઘનો જ એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1981માં મુંબઈ ખાતે થઈ. એ વખતે અટલ ત્યાં બોલ્યા હતા, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और कमल खिलेगा. કોઈને સપનું પણ નહોતું આવતું સત્તામાં જઈશું એવું, ત્યારે અટલજીના શબ્દો આજે સાકાર થઈ રહ્યા છે. અટલજીના શબ્દો આજે સાકાર થઈ રહ્યા છે. 81માં જ્યારે સ્થાપના થઈ ત્યારે આપણું નિશાન પહેલું આપણો જનસંઘનો દીવો હતો. જનતા દળમાં એટલે ચક્રધારી, ચક્ર માળધારી ખેડૂત, અને પછી આપણું કમળ જે છે કમળનું નિશાન આપણે લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. ત્યારે મિત્રો પહેલી જ્યારે ચૂંટણી થઈ ત્યારે આપણી 2 સીટો આવી, 84. આખા દેશમાંથી 2 સીટો આવી. મેં ગુજરાત 1 સીટ આપી હતી મહેસાણાની. ત્યારે બધા લોકો, મતલબ બીજી પાર્ટીવાળા, કોંગ્રેસવાળા, એનું કારણ હતું કે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એટલે એમની હત્યા થઈ એટલે પબ્લિકે એમની લાગણીથી જોડાઈ અને એમને સ્પષ્ટ બહુમતી, ખૂબ મોટી બહુમતી, લગભગ મને અંદાજ નથી પણ 400 સીટો એમના, 415 સીટો. અને આપણે ખાલી 2 સીટો આવી ત્યારે બીજી રાજકીય પાર્ટીઓ આપણી મજાક કરતા કે ભાઈ આ 2 જ લોકો ચૂંટાયા છે, ભવિષ્યમાં આપણું થશે શું? આ રાજકીય પાર્ટીનું અસ્તિત્વ કઈ રીતે ટકશે? પણ છતાં એ વખતના આપણા બધા આગેવાનો, સ્થાપનાથી ત્યારે આપણે પહેલા અધ્યક્ષ હતા અટલ બિહારી વાજપેયી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલે કરી 1981માં, ત્યારે અટલ બિહારી વાજપેયી અધ્યક્ષ બન્યા અને સતત કાર્યક્રમો પર કાર્યક્રમો, રામ મંદિરનું આંદોલન કર્યું. અને એમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખું એનું સંચાલન કર્યું. અટલજીએ જ્યારે, અડવાણીજીએ રામ મંદિરનું આંદોલન કર્યું, સોમનાથથી યાત્રા શરૂ કરી, ત્યારે આખું સંચાલન આપણા આજના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ. આવા અસંખ્ય કાર્યક્રમો થકી આ દેશમાં હિન્દુત્વ જગાડવાનું કામ, આ દેશનું અસ્તિત્વ જગાડવાનું કામ, આ દેશની સંસ્કૃતિને જગાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આપણા આગેવાનો અટલ બિહારી વાજપેયી હોય, આપણા મોદી સાહેબ હોય, કે અગાઉના આપણા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાળજી હોય, કુશાભાઉજી ઠાકરે હોય. આવા અસંખ્ય આપણા કાર્યકર્તાઓ જે હતા, જેમને પોતાનું આખું જીવન આ રાષ્ટ્ર માટે, આ પાર્ટી માટે, આ દેશ માટે, આ ભારત માતા માટે જેમને સમર્પિત કર્યું, તેવા અસંખ્ય કાર્યકર્તાઓના કામ થકી આજે આપણે સત્તા ભોગવી રહ્યા છીએ. અને ધીમે 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 આપણે 1981માં સ્થાપના પછી જોયું તો કોઈ સત્તા દેખાતું નથી, પણ છતાંય મેં કહ્યું એમ સતત કાર્યક્રમો આપીને આપણે હિન્દુત્વને જાગૃત કર્યું, આ દેશના નાગરિકોને જાગૃત કર્યા, અને ખરેખર સાચા અર્થમાં રાજકીય સૂઝ જેને કહેવાય ને, કે રાજકીય દીર્ઘ દ્રષ્ટિ એ આપણા નેતાઓ જોડે હતી, આપણા આગેવાનો જોડે હતી. એટલે સતત એમને લોક જાગૃતિ ચાલુ રાખી અને ધીમે ધીમે આપણને બધાને ખબર છે કે ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, ત્યારે એટલી બધી અરાજકતા, એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયેલો કે ખુદ રાજીવ ગાંધીએ જાહેર સભામાંથી બોલ્યા હતા. આજે જેમ આપણી પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર છે ને, એવી 1984માં રાજીવ ગાંધીની પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સરકાર હતી. ત્યારે રાજીવ ગાંધી એ જમાનામાં એક જાહેર સભામાં એવું બોલ્યા હતા કે દિલ્હીથી હું રૂપિયો મોકલું છું, 1 રૂપિયો, તો જે કામ માટે મોકલ્યો હોય છે રૂપિયો, એ કામ સુધી પહોંચતા નીચે દિલ્હીથી ધીમે જે કામનો રૂપિયો મોકલ્યો હોય છે એ કામ સુધી પહોંચતા એ ગામ સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આવું રાજીવ ગાંધીએ કહ્યું. એનો કહેવાનો
ગુજરાતીમાં આપણે એવો થાય કે રાજીવ ગાંધી એમના શાસનમાં 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો એવું રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે એ વખતે એમની કોંગ્રેસના શાસનમાં એમણે કબૂલ્યું. આવી બહુ અરાજકતા થઈ ગયેલી હતી, ભ્રષ્ટાચારની મજા મૂકી હતી. ત્યારે આપણે ગઠબંધન વાળી એનડીએ વાળી સરકાર ફરી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આપણે 89માં સરકાર બનાવી. આપણી સરકાર બની અને અટલજીના નેતૃત્વમાં ઘણી બધી પાર્ટીઓ સાથેની આપણી એનડીએની સરકાર હતી. ત્યારે અટલજીએ શરૂઆત કરી કે આ દેશનું સ્વાભિમાન જગાવવું છે. તો અટલજીએ શું કર્યું આપણને બધાને ખબર છે. અમેરિકા બોસ કહેવાય આખા દુનિયાનો, રશિયા કહેવાય, અને એ કોઈની પરમિશન લીધા વગર આપણે પરમાણુ ધડાકા કર્યા, બધાને ખબર છે. અને આખા વિશ્વને બતાવ્યું કે ભારત એ બાય કામનું નથી, ભારત જોડે બધી જ શક્તિઓ છે. એમ કરીને આપણે પરમાણુ ધડાકા કરીને પરમાણુ આપણી જોડે છે એવું આખા વિશ્વને સાબિત કરી બતાવ્યું અને આપણા દેશનું સ્વાભિમાન વધાર્યું. ઘણા બધા દેશો મતલબ અમેરિકાએ બધા પ્રતિબંધો મૂક્યા, પણ એ વખતે અટલજીએ કહ્યું કે જેને જે કરવું એ કરો, પ્રતિબંધો અમે સહન કરી લઈશું, બાકી મારા દેશના અણુ ધડાકા તો કરવા છે. અણુ ધડાકા કરીને રહ્યા અને એ બધાએ આપણને ખબર છે. મિત્રો, આવા તો અસંખ્ય કામો આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે આપણા આગેવાનોએ કર્યા છે. ક્યાંય અટલજીના શાસનમાં પણ ક્યાંય 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી. એમને જ્યારે સરકાર એમની ગઈ, આપણને બધાને ખબર છે, ત્યારે 1 વોટથી સરકાર ગઈ અને 1 વોટ પણ એમને કોંગ્રેસના જેમ ખરીદ્યો નહીં. એમને કહ્યું કે મારી સરકાર જાય તો મંજૂર છે, પણ મારે કોઈ આવી ખરીદ વેચાણનો સોદો કરવો નથી. અને એ સરકાર ગઈ અને ફિલકુટના નામે આપણે ચૂંટણી લડ્યા, પણ આપણે એમાં ચૂંટણીમાં વિજયી ન થઈ શક્યા અને આપણી સરકાર જતી. એના પછી મિત્રો આપણે જોયું છે તો 2014 પહેલા સતત 10 વર્ષ એટલે કે 2004 થી માંડી અને 2014 સુધી મનમોહન સિંહની સરકાર ચાલી. એ તો લગભગ બધા લોકોને આજે બેઠેલા બધા કાર્યકર્તાઓને પણ યાદ હશે કે એમાં તો ભ્રષ્ટાચાર કરવાની હોડ લાગી હતી. કોઈ ટુજી લોકો હોય, કોઈ વરસાદનું મોટું કાળું કરે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા આપણે બધાએ જોયું. અને પેલા વડાપ્રધાન મોદી બાબાની જેમ શાંત બેઠા. એટલે આખો દેશ જેને કહેવાય કે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો કે આપણને એમ થાય કે આપણા દેશનું, આ રાષ્ટ્રનું થશે શું. અને તમને નવાઈ લાગશે, વચ્ચે બધી સરકારો બધી બને જતી હતી, અલગ અલગ ઉઠતી બનતી, કોઈ સ્પષ્ટની કોઈ પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવે નહીં. સરકારો બને ત્યારે આપણા ચંદ્રશેખરજી વડાપ્રધાન હતા અને ઘણા બધા લોકોને કદાચ યાદ હોય તો આપણે દેવું હતું, દેવાનો વ્યાજનો હપ્તો ભરવા માટે ટનોના હિસાબથી સોનું આપણે મૂકી દીધું. 5-25 કિલોના ટનોના હિસાબથી સોનું ગીરવે મૂકી આપણે વેચીને એ વ્યાજનો હપ્તો ચૂકતે કરતા. અને આખા વિશ્વમાં આખી ભારતની છાપ એટલે ભારત ગરીબોનો દેશ, ભારત ભિખારીનો દેશ, ભારત મદારીનો દેશ, આવી આપણી છાપ. આપણા ભારતના વડાપ્રધાન જાય, મનમોહન સિંહ હતા ત્યારે વિદેશ જતા, અમેરિકા જાય તો અમેરિકાના પ્રમુખ એમને ના મળે. એ તો વિદેશ મંત્રી જોડે મીટિંગ કરીને પાછા આવે નહીં. ભારતમાં કોઈને ખબર ના હોય કે અમેરિકામાં કોઈને ખબર ના હોય કે ભૈયા ભારતના વડાપ્રધાન અમેરિકા ગયા હતા, આવ્યા. આવી પરિસ્થિતિ હતી દેશની. 2014માં આપણે જોયું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા. એના પછીની પરિસ્થિતિ આપણે બધાએ જાણીએ છીએ. એવું થોડા તમે પાછા લઈ જો ગુજરાતમાં, તો ગુજરાતમાં આપણી 1995માં સરકાર બની સ્પષ્ટ બહુમતીવાળી. એના પહેલા 89માં પણ આપણી સરકાર ભાગીદારીવાળી સરકાર હતી, પણ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર 1995માં બની અને કેશુબાપા આપણા મુખ્યમંત્રી બન્યા. ત્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો. ભૂકંપ આવ્યા પછી આખી પરિસ્થિતિ ગુજરાતની ખૂબ ખરાબ થઈ ગઈ. આખું કચ્છ બેઠું કરવું ખૂબ મુશ્કેલ હતું. એના પછી એક બાજુ ભૂકંપ અને ફરીથી એના પછી તરત જ આપણને બધાને ખબર છે કે કાળ
કાર સેવા કરીને આવતા 54 જેટલા કાર સેવકોને એક જ રેલવેના ડબ્બામાં ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવીને બધાની હત્યા કરવામાં આવી કાર સેવકોની. અને એના પછી જે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા, એ ગુજરાતનો રમખાણો ફાટ્યા પછીનું ગુજરાત એટલે કે આખું અસ્તવ્યસ્ત ગુજરાત થઈ ગયેલું, ત્યારે કેન્દ્રએ નક્કી કર્યું કે ભાઈ અહીંયા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભૂકંપ પછી જરૂર છે, એટલે ભૂકંપ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં મૂક્યા. અને નરેન્દ્રભાઈ હતા ત્યારે અમે કહ્યું ગોધરાકાંડ પણ થયો, અને એક બાજુ ભૂકંપની જવાબદારી, ભૂકંપમાંથી કચ્છને બેઠો કરવાની જવાબદારી, ગુજરાતને બેઠો કરવાની જવાબદારી, અને બીજી બાજુ આ કોમી રમખાણો પછી ગુજરાતને સરખું કરવાની પણ જવાબદારી આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર આવેલી મુખ્યમંત્રી તરીકે. અને એમણે ખૂબ પુણ્યપૂર્વક ખૂબ ઝડપથી કચ્છને પણ બેઠું કર્યું અને ગુજરાતને પણ કોમી દાવાનળથી મુક્ત ગુજરાત. આજે આપણે જોયું છે કે એ ગોધરાકાંડ થયા પછી ગુજરાતમાં ક્યાંય કોમી રમખાણો કે ક્યાંય કરફ્યુ જેવી પરિસ્થિતિ થઈ નથી. આપણે બધાએ જોયું છે. આ કોને નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતી કે જેમને વિકાસ સાથે સાથે કોમી એકતાના પણ દર્શન ગુજરાતમાં એમને કરાવ્યા. અને ગુજરાતમાં વિકાસની વાતો હું તમને પછી કહીશ, એ આખું સેશન તમને અલગ લઈશ 15-20 મિનિટ. એ રીતે ગુજરાતનો વિકાસ જોઈ અને આખો દેશ પ્રભાવિત થયો. અને એમ થયું કે ગુજરાતનો આટલો સારો વિકાસ મોદી સાહેબના શાસનમાં, એ 14 વર્ષ આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી એમને જે વિકાસ કર્યો, એ ગુજરાત એક વિકાસનું મોડેલ તરીકે આખા ભારતના લોકોએ સ્વીકારી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવ્યા. પછી પણ આપણે જોયું છે તો એમને આ ભિખારીનો દેશ, આ ગરીબોનો દેશ, આ મદારીઓનો દેશ જે ઇમેજ હતી, એ ઇમેજ ભૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય, આ દેશનો એક નાગરિકનો મસ્તક આમ ગૌરવથી ઊંચું થાય આખા વિશ્વ સામે, અને આખા વિશ્વના કોઈ પણ દેશ સાથે, કોઈ પણ દેશના આગેવાન સાથે તમે આંખથી આંખ લઈને વાત કરી શકો એવી પરિસ્થિતિનું નિર્માણ કોઈએ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન તરીકે કર્યું. આ દેશના 140 કરોડ નાગરિકોનું ગૌરવ વધારવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ. મિત્રો, આપણને બધાને ખબર છે કે 2014માં આપણે 282 સીટોની બહુમતી સાથે જીત્યા હતા. ફરીથી 2019માં પણ આપણને દેશના લોકોએ સ્વીકારેલા 303 સીટો બીજેપીને આપી અને ફરી આપણે એનડીએની સરકાર બની. અને ત્રીજી વખત પણ આપણને ખબર છે 240 સીટો સાથે એનડીએની સરકાર બની. એટલે હું તમને બીજેપીની એટલી સીટો કહું છું. આ રીતે નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે. નરેન્દ્રભાઈએ એક સંકલ્પ કર્યો છે કે આ દેશને આઝાદી મળ્યાને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. વિકસિત રાષ્ટ્ર એટલે જેમ અમેરિકા, જાપાન, રશિયા જે પ્રમાણે વિકસિત રાષ્ટ્ર છે, એવું વિકસિત રાષ્ટ્ર બનાવવાનો એમને સંકલ્પ કર્યો છે. અને મિત્રો, એ સંકલ્પના ભાગરૂપે આપણને બધાને અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ જે વિકાસના કામો ચાલી રહ્યા છે, એ આ દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ એમને કર્યો છે. સંકલ્પ પણ પૂરો કરવા માટેની આપણી બધાની સહિયારી જવાબદારી છે. તમે જો 10 વર્ષ મનમોહનજીની સરકાર ચાલી અને આજે 11 વર્ષથી એના પછી તરત મોદી સાહેબની સરકાર ચાલે છે, ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર નામે એક રૂપિયો થયો નથી. ક્યાંય એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી. મિત્રો, મારે તમને કહેવું છે કે એક બાજુ કોંગ્રેસના વડાપ્રધાન હતા કે જે એવું કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું દિલ્હીથી, તો જે કામ માટે મોકલ્યો છે એ કામ સુધી પંચતા 15 પૈસા થઈ જાય છે. એટલે કે 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન સન્માન નિધિનો એક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો 4 મહિને મોકલે છે. ત્યારે 2000 રૂપિયાનો જ્યારે 2000 રૂપિયા જમા કરવા માટે મોકલે, કોઈના ખાતામાં 1999 જમા થતા નથી, બધાના ખાતામાં 2000 રૂપિયા થાય છે ને. ઘણા બધા ખેડૂતો થાય છે. એક રૂપિયો પણ વચ્ચે ક્યાંય કોંગ્રેસની જેમ ચવાતો નથી લીધું. અને હવે 85 પૈસા ચવાઈ જતા હોય રૂપિયામાંથી, ક્યાંથી વિકાસ થાય? આવા મોદી સાહેબના શાસનમાં આ દેશને
વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ, આપણે બધા સાથે રહીએ. આ દેશ માટે, આ ભારત માતા માટે, આ રાષ્ટ્ર માટે કેટલાય કાર્યકર્તાઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આપણે જેમ કહીએ ને કે એ તો ઘરેથી નીકળીને સાધુ થઈ ગયા છે.